India 9 News, Mirror of Truth. મુન્દ્રામાં મહિલા સશક્તિકરણનું નવું સોપાન 15 દિવસીય આત્મસુરક્ષા અને રાઇફલ શૂટિંગ તાલીમ શિબિરનો ભવ્ય સમાપન સમારોહ. મુન્દ્રા તાલુકાની દીકરીઓ અને મહિલાઓમાં આત્મસંરક્ષણ, નિર્ભયતા અને આત્મવિશ્વાસના ગુણો વિકસે તે હેતુથી યશ ફાઉન્ડેશન, દ્રબ અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા આયોજિત વિશેષ આત્મસુરક્ષા તાલીમ અભિયાનનો ગત રોજ ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો હતો. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસના સુરક્ષા ક્ષેત્ર પ્રોજેક્ટ હેઠળ અને એનએમ સ્પોર્ટ્સ એજન્સીના સહયોગથી ગત 16 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી ચાલેલા આ સઘન અભિયાનમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને 110 જેટલી મહિલાઓ સજ્જ થઈ હતી. ટ્રેનર વૈષ્ણવી પ્રજાપતિ અને સોલંકી સતીશભાઈ મુન્દ્રાના વિવિધ જગ્યાએ જેવી કે ઈદગાહ વાડી કન્યા શાળા, આગા ખાન સ્કૂલ, ગેલડા પંચાયતની પ્રાથમિક શાળા, મહેશનગર પ્રાથમિક શાળામાં 500થી વધુ વિદ્યાર્થીનીઓને તાલીમ અપાઈ હતી. વિશેષ રૂપે હજરત ઉમર શાહ બાવાવાડી નદીવાડા નાકા ખાતે તમામ સમુદાયની 80થી વધુ મહિલાઓ માટે અલગથી 15 કલાકથી વધુની વ્યવહારિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વરક્ષણની આધુનિક તકનીકો, સ્વરક્ષણ સાથે રાઇફલ શૂટિંગની વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી, જે મુન્દ્રા વિસ્તારની મહિલાઓ માટે એક નવો અને પ્રેરણાદાયી અનુભવ રહ્યો હતો. ગૌરવશાળી સમાપન સમારોહ પશ્ચિમ કચ્છ એસપી માનનીય શ્રી વિકાસ સુંડા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મુન્દ્રા પીઆઈ શ્રી એમ રાણા સાહેબના માર્ગદર્શન સાથે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત તેમની દીકરીઓને તાલીમ માટે વાડીમાં વ્યવસ્થાને સહયોગ આપ્યો હતો. તેમણે તાલીમ લેનાર મહિલાઓની દીકરીઓના શુભેચ્છા સંદેશમાં આત્મવિશ્વાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મહિલાઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને તે સમયની માંગ છે. કાર્યક્રમમાં એનએમ સ્પોર્ટ્સ એજન્સીના શ્રીમતી નિર્મલા મહેશ્વરી અને ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે તાલીમ લેનાર તમામ 110 મહિલાઓ અને વિદ્યાર્થીઓની મહાનુભાવો પીએસઆઈ દામોદર સાહેબ અને જ્યોતિબેન જોશીના સાથે ટ્રેનર બહેનો શાલ અને પુષ્પથી સન્માનિત કરવામાં આવ્યું હતું અને તમામ મહાનુભાવોને અને શિક્ષણગણ સાથે તમામ ટ્રસ્ટીઓના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા આવેલ હતા. આ સફળ આયોજન બદલ યશ ફાઉન્ડેશન અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, સામાજિક કાર્યકરોને સહયોગી વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં પણ મહિલા ઉત્કર્ષ અને સુરક્ષા માટે આવા લોકહિતલક્ષી કાર્યક્રમો સતત આયોજિત કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. વધુમાં યશ ફાઉન્ડેશન દ્રબના ટ્રસ્ટી સુલતાનભાઈ તુર્ક જણાવેલ મુન્દ્રા તાલુકાની તમામ દીકરીઓ માટે આવા કાર્યક્રમ અમારી સંસ્થા કરતી રહેશે. સાથે તાલીમાત વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, મુન્દ્રા, કચ્છ. સુરક્ષા સેતુના આ કાર્યક્રમમાં જે અમારો લગભગ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ અને યશ ફાઉન્ડેશન તરફથી છેલ્લા 2 વર્ષથી કાર્ય ચાલુ છે, એમાં મને એક ફોન આવ્યો કે ભાઈ નિર્મલાબેન મહેશ્વરીએ કે આવી રીતે એક પ્રોગ્રામ કરવાનું છે અને કાંઈક સપોર્ટ મળતો હોય તો અમે મુન્દ્રામાં આવી રીતે પ્રોગ્રામ કરીએ. તો મેં કીધું આવી જાઓ, વાંધો નહીં, હું આપના સાથે છું, જે પણ આપને જોશે છોકરીઓ માટે હું કરવા તૈયાર છું. કારણ કે અત્યારે આ મંચ ઉપર જે પણ ટ્રેનિંગ આપ્યા અને પીઆઈ સાહેબ શ્રી અને ડીવાયએસપી સાહેબ શ્રી અને મુન્દ્રા પોલીસ અને સમગ્ર અહીંયા બધા મહેમાનો આવેલા અને આજે બધી એટલી છોકરીઓ જોઈ અને બહુ આનંદ થયો અને છોકરીઓને પણ બહુ આનંદ થયો કે આવી રીતે પ્રોગ્રામ તમે કરતા રહ્યો. મને કેટલી બધી હમણાં છોકરીઓ મળી કે કાયમી સુલતાનભાઈ આવો પ્રોગ્રામ કરો, કાયમી મહિનામાં 1 વીક રાખો, અમારા માટે બહુ જરૂરી છે. કારણ કે અમારો ફાઉન્ડેશન સિલાઈનું કામ રેગ્યુલર ચાલુ હોય છે. દર 3 મહિને 50 છોકરીઓ અમારી નીકળે છે અને એકદમ સરળ રીતે અમે કામ કરી રહ્યા છીએ અને છોકરીઓ માટે, મુન્દ્રા માટે એક બહુ જરૂરી છે. આ એક મારી ફરજમાં હું એક મારી ફરજ સમજું છું કે આવી રીતે કાર્યક્રમ કરવા જોઈએ અને દરેક સમાજની વ્યક્તિને હું કહું કે ભાઈ આવી રીતે તમે કાર્યક્રમમાં જોડાતા રહો અને છોકરીઓને અને પ્રાથમિક શાળાની સ્કૂલો છે એ ખરેખર દરેક સમાજની દીકરીઓ ભણે છે અને દરેક સમાજની ફરજ છે કે એ દીકરીઓનું ધ્યાન રાખે. અને યુવા વર્ગને શું સંદેશ? આજના જે યુવાન વર્ગ છે, છોકરીઓ ખાસ કરીને, એ ખરેખર આવી રીતે જો કાર્યક્રમ થતા હોય ને તો સેલ્ફ ડિફેન્સ એટલે પોતાની આત્મરક્ષણ કરી શકે એને ખરેખર બહુ જરૂરી છે અને છોકરીઓનો બહુ ઉત્સાહ છે. અને હું એ લોકોના આપણા વડીલોને કહીશ, મા બાપને, કે તમે તમારી છોકરીઓને આવી રીતે તમે ટ્રેનિંગ અપાવતા રહેજો, જેથી છોકરીઓનું ભવિષ્ય
અને એનું કારણ કે જે છે છોકરીઓ ઉપર ભવિષ્ય છે. મા હોય એટલે દીકરી એને એજ્યુકેશન માટે અમારું એજ્યુકેશનમાં પણ અમારું ચાલુ છે. જે પણ એજ્યુકેશનમાં જરૂરત છે અમે પૂરી પાડશું અને અમારાથી જેટલો પણ થશે અમે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ અમારા પ્રમુખ ગુલામભાઈ અને ઉપપ્રમુખ અમારા સિરાજભાઈ અને સર્વે મિત્રોનું ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને હું નિર્મલાબેનનો આભાર માનીશ કે અમને એવો મોકો આપ્યો મુન્દ્રામાં કે અમે આવી રીતે ટ્રેનિંગ ફર્સ્ટ વાર અમે કરી છે અને હવે વારંવાર અમે કરતા રહીશું. પશ્ચિમ કચ્છ સુરક્ષા સેતુ સોસાયટી થ્રુ જે આ સ્વરક્ષણની તાલીમ મુન્દ્રા ખાતે લેવામાં આવી છે અને ખરેખર હું સૌથી વધુ આભાર જે છે એ મુન્દ્રાના પીઆઈ રાણા સાહેબનો માનીશ કે તેમણે અમને ખરેખર બહુ સપોર્ટ કર્યો અને સપોર્ટિવ રહ્યા અને આટલી મોટી સંખ્યામાં દીકરીઓ હાજર રહી તે માટે હું એમનો સ્પેશિયલ આભાર માનું છું.